હું ભાવસીજી ગોહિલ ભરૂચથી આવું છું અને યશબીજ કંપની તરફથી એક સોઇલર નામનું એક ખાતર છે અને એ જબરજસ્ત એનું રિઝલ્ટ છે. તો મારા પરમ મિત્ર એવા ધનસુખભાઈ પટેલ તે આપણા માંડવા ગામના રહેવાસી છે અને એમને વર્ષોનો અનુભવ છે. તો આપણે એમને જ પૂછીએ કે તમે આ ખેતી કેવી રીતે કરો છો અને શું સોઇલરનો ઉપયોગ કેવી રીતે કર્યો છે અને તમને કેવું રિઝલ્ટ છે. ધનસુખભાઈ, હા, આપનો પરિચય આપો પહેલાં તો. મારું નામ ધનસુખભાઈ જી પટેલ, રહેવાનું માંડવા, તાલુકો અંકલેશ્વર, જિલ્લો ભરૂચ. હું ખેતી સાથે વર્ષોથી સંકળાયેલો છું. તમારો હોદ્દો? ને હું ગુજરાતની અંદર રાષ્ટ્રવાદી કિસાન સભામાં ગુજરાતના એક પ્રેસિડેન્ટ તરીકે પણ ફરજ બજાવી ચૂક્યો છું ને હાલ પણ હું આપણે એફપીઓ પણ ચલાવું છું. અને આ યશબીજનું જે સોઇલર ખાતર ને મને વાત મળી એટલે એ ખાતરની મેં ખરીદી કરી અને ખાતર નાખ્યું. જમીનની ફળદ્રુપતા પણ સારી, માલનું ઉત્પાદન પણ સારું, ક્વોલિટી પણ સારી. અને આજે પણ મેં 3 એકરની અંદર મકાઈ અમેરિકન બનાવી છે, તેની અંદર મેં આ વાપર્યું છે. બીજું એક ખેતર છે ટોલ ટેક્સની મેરે, ત્યાં કેરો છે, કેરોની અંદર પણ વાપરશે. જમીન બી પોચી રહે, અરસિયાનું ઉપદ્રવ રહે અને ઉત્પાદન ક્વોલિટી બધી રીતના ફરકમાં આવ્યું છે. જેથી હું બધા ખેડૂતોને સજેશન કરું છું કે હવે તમારે જમીનને ધરતીને બચાવવા માટે સોઇલર ખાતરનો ઉપયોગ કરો. અમેરિકન મકાઈનું આ મારું રિઝલ્ટ જુઓ. યશબીજનું સોઇલર ખાતર વાપરવાથી આજે પ્રજા સમક્ષ ને આપણી સમક્ષ છે. બરાબર.